गुड मॉर्निंग फ्रेंड्स। આજના આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામાના મૂળ તત્વ એની અંદર આપણે બીજા ભાગમાં ડિબેન્ચરના હિસાબો બીજા પ્રકરણની આપણે શરૂઆત કરેલી છે। 1 થી 3 ઉદાહરણો અને થિયરિટિકલ આમનોંધને લગતા જે કોન્સેપ્ટ છે આપણે સમજ્યા છે। આજે હવે ઉદાહરણ નંબર 4 કે જેની અંદર તમને અમુક ડિબેન્ચર ઉપર રકમ મળવાની બાકી હોય अथवा अमुक डिबेन्चर पर एडवांस में रकम तमने पूरेपूरी मळी जती होय तो एनी आमनोंध केम थाय ई आपणे शीखवानुं छे। तो पहेला आपणे रकम जोईए उदाहरण 4 माटे। पंजाब लिमिटेड रुपया 100 नो एक एवा 11% ना 25,000 डिबेन्चर बहार पाडे छे, जेना पर डिबेन्चर दीठ नाणां नीचे मुजब मंगावे छे। पहेलुं अरजी साथे रुपया 30, मंजूरी वखते 35 अने प्रथम અને આખરી હપ્તા વખતે 35 એટલે કે વટાવ અને પ્રીમિયમનો કઈ પ્રશ્ન છે ને, માત્ર આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે અમુક ડિબેન્ચર ઉપર તમને એડવાન્સમાં રકમ મળી જશે અને અમુક ડિબેન્ચર ઉપર તમને અમુક રકમ નહીં મળે, એટલે કે મંજૂરીના ન મળે અથવા આખરી અથવા પ્રથમ હપ્તાના ન મળે। તો એ વસ્તુ તમને જે આપી છે કે બધા જ ડિબેન્ચર માટે અરજીઓ આવી હતી, એટલે તમે 25,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા તો 25,000 માટે અરજીઓ તમને મળી છે। 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીંદરે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી। તો આનો મતલબ શું થાય કે એક એવો ડિબેન્ચર હોલ્ડર છે કે જેણે મંજૂરીની પૈસા જે હતા એની આરવાર પ્રથમ અને આખરી હપ્તાને આપી દીધા। આપણે મંગાવ્યા કોના હોય, માત્ર મંજૂરીના મંગાવ્યા હોય, પણ એ મંજૂરીની સાથે સાથે પ્રથમ અને આખરી હપ્તાના જે 35 રૂપિયા છે એ પણ તમને અગાઉથી આપી દે છે। તો આને શું કહેવાય? અગાઉથી મળેલ હપ્તાની રકમ। तो एनी गणतरी आपणे मंजूरीनी जे बीजी आमनोंध छे एनी अंदर आपणे करवानी रहेशे। पछी આગળ તમને કીધું છે જ્યારે 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શકતો નથી। એટલે એક એવો ડિબેન્ચર હોલ્ડર છે કે જે એડવાન્સમાં પૂરેપૂરા પૈસા આપે છે મંજૂરી વખતે, અને એક ડિબેન્ચર હોલ્ડર એવો છે કે જે મંજૂરીના પૈસા નથી આપતો અને આખરી હપ્તાના પૈસા આપતો નથી। તો આમાં બે વસ્તુ થશે, મળવાની હપ્તાની રકમ, મળવાના બાકી હપ્તાની રકમ થશે, અને બીજું અગાઉથી મળેલ હપ્તાની રકમ। બે જ કેલ્ક્યુલેશનમાં મેઈન આપણે સમજવાના છે। બાકી આમનોંધ કઈ રીતે થશે? નોર્મલ જેમ આપણે આમનોંધ કરીએ છીએ ડિબેન્ચર માટેની એ જ રીતની આમનોંધ અહીંયા થશે। તો એની અંદર આપણે જોઈએ બાકીના બધા જ ડિબેન્ચર પર સમયસર મંજૂરીની હપ્તાની રકમ મળી ગઈ, તો આ વ્યવહારો પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ તૈયાર કરો। તો પહેલી આમનોંધ શું થશે? તો કે 25,000 ડિબેન્ચર ઉપર તમને અરજીના નાણાં મળે છે, અને અરજીમાં તમે કેટલા? તો કે રૂપિયા 30 પર ડિબેન્ચરે મંગાવો છો। તો પહેલી આમનોંધ શું થશે? તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર 11%ના ડિબેન્ચર અરજી ખાતે જમા 30 રૂપિયા એને ગુણ્યા 25,000 એટલે 7,50,000। तो पहली आमनोंध आने आधारे આપણે લખશું बैंक खाते उधार 7,50,000 તે 11% डिबेन्चर अरजी खाते जमा 7,50,000। ત્યારબાદ બીજી આપણે આમનોંધ કઈ થશે? તો કે અરજીના નાણાં, ડિબેન્ચર અરજીના નાણાં આપણે ક્યાં લઈ જવાના? તો કે ડિબેન્ચર ખાતે લઈ જવાના। તો આના રકમ જે છે કઈ વધારાની અરજીઓ આવતી નથી, એટલે નામંજૂર કરવાનો કઈ પ્રશ્ન આમાં છે નહીં। અને અરજી વખતે એવું નથી થતું કે કોઈ વ્યક્તિ પૂરેપૂરી રકમ આપી દે। આ જે જોગીંદર જે છે એ શું કરે છે? 800 ડિબેન્ચર ધારણ કરનાર ડિબેન્ચર મંજૂરી વખતે પૈસા આપે છે, એટલે કે મંજૂરી રકમ જ્યારે આપણે મંગાવશું, મંજૂરીના આપણે 35 રૂપિયા મંગાવીએ છીએ, પણ ઈ વ્યક્તિ જે છે તમને મંજૂરીના દે અને સાથે સાથે આખરી હપ્તાના પણ પૈસા આપી દે છે। તો એની જે ગણતરી છે આપણે મંજૂરીની આમનોંધ જ્યારે કરીએ ત્યારે આપણે કરવાની રહેશે। બીજી આમનોંધમાં ડાયરેક્ટ એની જ રકમ લખાશે। બીજી આમનોંધ થશે 11%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, અરજી ખાતે ઉધાર તે 11%ના ડિબેન્ચર ખાતે જમા, 11%ના ડિબેન્ચર ખાતે જમા। સેમ રકમ આવશે 7,50,000, 7,50,000। 7,50,000
બાબત જે બધાએ જાતે કરવાની છે, અત્યાર સુધી આપણે જેમ કરતા આવ્યા છે એ જ રીતની આમાં બાબત છે પણ એ જ રીતે કરવાની રહેશે. હવે મંજૂરીના નાણાં આપણે મંગાવવાના થાય છે. કેટલા ડિબેન્ચર છે? 25,000 ડિબેન્ચર છે અને મંજૂરી માટે આપણે 35 રૂપિયા મંગાવીએ છીએ. તો મંગાવો ત્યારે તો નોર્મલ જ એન્ટ્રી થશે. જ્યારે ખરેખર મળશે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે અમુક શેર હોલ્ડર, અમુક ડિબેન્ચર હોલ્ડર છે અગાઉથી પૈસા આપે છે અને અમુક ડિબેન્ચર હોલ્ડર પૈસા આપતો નથી. એટલે જે પૈસા જ્યારે મળશે મંજૂરીના ત્યારે એ તમારે ગણતરી ધ્યાનમાં લેવાની છે. અત્યારે તો તમે મંગાવો છો તો નોર્મલ 25,000 ડિબેન્ચર એને ગુણ્યા 35 તો તમારે જવાબ આવશે રકમ આવશે 8,75,000 રૂપિયા જે આપણે મંગાવવાના છે. તો ત્રીજી આમનોંધ આ રીતે થશે. 11% ડિબેન્ચર મંજૂરી ખાતે 11% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 8,75,000 તે 11% ડિબેન્ચર ખાતે જમા 11% ડિબેન્ચર ખાતે જમા 8,75,000 રૂપિયા. હવે ચોથી આમનોંધમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે બે વસ્તુ એ કન્સિડર કરવાની છે કે ભાઈ પહેલો જોગીન્દર જે છે એ 800 રૂપિયા 800 ડિબેન્ચર ઉપર મંજૂરીના અને આખરી હપ્તાના બે રકમ તમને આપે છે અને બીજો જે છે 200 ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર ધારણ કરનાર હરજીત કે મંજૂરીના પૈસા નથી આપતો અને આખરી હપ્તાને નથી આપતો. તો બેંક ખાતે કઈ રકમ આવે એ તમારામાં ખાસ ધ્યાન રાખવાનું છે. એની ગણતરી અહીંયા સાઈડમાં આપણે સમજીએ તો આપણા ટોટલ જે પૈસા મંગાવ્યા હતા 25,000 ડિબેન્ચર એને ગુણ્યા 35 રૂપિયા તો ન્યા જવાબ હતો 8,75,000 રૂપિયા આપણે મંગાવ્યા. આમાંથી પહેલા આપણે કઈ રકમ બાદ કરી નાખવાની કે જે તમને મળતી નથી, મંજૂરીની રકમ જે મળતી નથી. કેટલા ડિબેન્ચર ઉપર નથી મળતી? તો કે 200 ડિબેન્ચર ઉપર મંજૂરીના જે આપણા હરજીતસિંહના છે એ 200 ડિબેન્ચર ઉપર એટલા પૈસા નથી મળતા. એટલે અહીંયા લખવાનું મળવાના બાકી હપ્તાની રકમ 200 ડિબેન્ચર એને ગુણ્યા 35 તો જવાબ આવશે 7,000 રૂપિયા. હવે આમાંથી આપણે બાદ કરીએ તો જવાબ આવશે 8,75,000 માઈનસ 7,000 રૂપિયા તો 8,68,000 રૂપિયા. હવે બીજી કઈ તો ગણતરી કન્સિડર કરવાની કે એક ડિબેન્ચર હોલ્ડર તમને મંજૂરીની હારવાર આખરી હપ્તાની રકમ પણ આપી દે છે અને એ કેટલા ડિબેન્ચર છે? તો કે 800 ડિબેન્ચર. તો અહીંયા લખવાનું અગાઉથી મળેલ હપ્તો એ કેટલા છે? તો કે 800 ડિબેન્ચર એને ગુણ્યા 35 રૂપિયા અગાઉથી કોના મળે છે? જે આ મંજૂરીના તો મળી જ જાય છે પણ આ તમને હપ્તાના પૈસા જે છે એ પણ 35 જ છે તો એ તમને અગાઉથી મળે છે. તો 800 એને ગુણ્યા 35 તો જવાબ આવશે 28,000 રૂપિયા. આ બધી ગણતરી આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે આ બધી એન્ટ્રીઓ જે છે ને આમનોંધમાં આપણે દર્શાવવાની છે. એટલે ટોટલ આપણે જોવા જઈએ તો તમને ખરેખર મળશે કેટલા રૂપિયા? તો કે 28,000 વત્તા 8,68,000 તો તમને ખરેખર પૈસા મળશે 8,96,000 રૂપિયા. ખરેખર પૈસા આટલા મળશે. પણ એક વસ્તુ યાદ રાખવાની, જે મળવાનું બાકી હોય અને અગાઉથી મળેલ હોય બંનેને અલગ દર્શાવવાનું હોય. આ માત્ર આપણે સમજૂતી માટે ગણતરી કરી છે પણ કઈ રકમ ક્યાં મળવા બાકીની કેટલી છે અને અગાઉથી મળેલ કઈ છે એ રકમની સમજૂતી માટે આપણે આ ગણતરી કરી છે. તો હવે ખરેખર પૈસા જે મળે છે એની આપણે ગણતરી કરીએ તો ચોથી આમનોંધમાં પહેલા આમનોંધ આખી સમજી લઈએ. બેંક ખાતે ઉધાર પૈસા મળતા હોય એટલે બીજું અગાઉથી મળેલ અને મળવાનું બાકી કોણ જમા થાય અને કોણ ઉધાર થાય ક્લિયર હોવું જોઈએ. મળવાનું બાકી જે છે એને આપણે શું કરવાનું છે? ઉધાર કરવાનું છે કારણ કે આપણને એટલા પૈસા નથી મળતા. અને બીજું અગાઉથી મળેલ છે તો એ આપણે શું કરવાનું થશે? જમા થશે કારણ કે આપણા માટે એક જવાબદારી સ્વરૂપે કન્સિડર કરવાનું છે. આપણે એને સાચવવાનું છે. નેક્સ્ટ હપ્તા વખતે એને બાદ કરવાનું છે એટલા માટે. તો લખાશે આખી આમનોંધ બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે લખાશે 11%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા અને તે
અગાઉથી મળેલ હપ્તા ખાતે ડિબેન્ચર હપ્તા ખાતે લખો તો પણ ચાલશે। હવે તમારી પાસે બધી રકમ છે, જે રકમ છે એની પહેલા આપણે ગણતરી સમજી લઈએ। કેટલા ડિબેન્ચર ઉપર તમને મંજૂરીના પૈસા નથી મળતા? તો કે 200 ડિબેન્ચર ઉપર જે છે તમને મંજૂરીના પૈસા નથી મળતા। કેટલા નથી મળતા? તો કે 7000। ઈ જ રીતે કેટલા ડિબેન્ચર ઉપર તમને અગાઉથી પૈસા મળી જાય છે? તો કે 800 ડિબેન્ચર ઉપર તમને અગાઉથી પૈસા મળે છે, તો કેટલા થશે? 28000 રૂપિયા। તો ખરેખર બેંકમાં કેટલા રૂપિયા જમા થયા છે? આપણે મંજૂરીની અત્યારે વાત કરીએ છીએ, આને જ કન્સિડર કરવાનું છે। અત્યારે 875 મંગાવ્યા હતા, તો એની સામે આપણે કન્સિડર કેને કરવાનું છે? 8,68,000। અહીંયા લખાશે 8,68,000 રૂપિયા, જે તમને ખરેખર મળે છે બેંકની અંદર, પ્લસ 7000, 8,68,000 પ્લસ 7000 એટલે તમારા મંજૂરીના પૈસા જે છે કેટલા? 775 બેંકની અંદર આપણે જે જમા થાય છે મંજૂરીના, અને આ જે અમાઉન્ટ જે છે 28000 એ તમે સેપરેટલી અહીંયા મેન્શન કરો છો। જો આ વસ્તુ ખાસ સમજો, જો આ 28000 અહીં સેપરેટલી મેન્શન કરતા હો તો એને આપણે આની અંદર એડ કરી દેવાના, કારણ કે મંજૂરીની રકમ તો તમે કેટલી મંગાવેલી છે? 875। આ જે ડિફરન્સ આવે છે એ ખાસ સમજો। આ રકમ જે અહીં લખી છે એ ખરેખર કરી છે મંજૂરીની, કેટલી? તો કે 868। હવે તમે 28000 અગાઉથી મળેલ હપ્તો છે એ સ્પેસિફાઈ કર્યો છે, તો આની અંદર પ્લસ સેપરેટલી કેટલા દેખાડવાના થાય? 28000। તો તમારો ઉધાર જમાનો સરવાળો બે થાય। કઈ રીતે? તો કે આ 868 પ્લસ 28000 ને પ્લસ 7000 તો 9,03,000 આવે। એ તમારે જમા સાઈડ ટેલી કરવું હોય તો 875 પ્લસ 28 તો તમારો બે સાઈડ ઉધાર જમાનો સરવાળો ટેલી થાય કેટલો? 9,03,000। ઇન શોર્ટ આ 28000 જે છે એ આની અંદર સેપરેટલી અહીં જમા આપણે દેખાડીએ છીએ, તો આની અંદર આપણે એડ કરવાના। એક્ચ્યુઅલ રકમ મંજૂરીની એક્ચ્યુઅલ રકમ કેટલી છે? મળે છે 868, પણ અગાઉથી હપ્તો જે મળ્યો છે 28000 આપણે સેપરેટલી અહીં દેખાડ્યો, તો એ પણ અહીંયા એડ કરવાનો, એટલે આપણી જે રકમ જે છે કઈ કન્સિડર થશે? 896। આપણે લેવાની કઈ થશે? 8,96,000। આ રીતે તમારી જે આખી રકમ જે છે ઉધાર જવાની સરવાળો બે સાઈડનો ટેલી થશે। આ તમારી મંજૂરીની જે રકમ મળે એની આપણો અહીંયા આપણે કમ્પ્લીટ કરી। આખી આપણે પહેલેથી સમજીએ, બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા। હવે પાંચમી આમનો જે આપણે મંગાવવાના થતા હોય, હવે મંગાવવાના થતા હોય એમાં તો નોર્મલ આપણે એમ જ માનવાનું કે ભલે કોઈની પાસે અગાઉથી મળ્યા નથી અને કોઈના મળવાના બાકી નથી, એ જ રીતે આપણે કન્સિડર કરવાનું। તો આપણે કેટલા ડિબેન્ચર ઉપર છે? 25000 ડિબેન્ચર છે, અને એની ઉપર કેટલા? 35 રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના મંગાવવાના, તો એની રકમ જે છે કેટલી આવશે? 8,75,000। સેમ અહીંયા હતી જ એમાઉન્ટ આવશે, તો લખાશે 11%ના ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે, પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે 11%ના ડિબેન્ચર ખાતે, 11%ના ડિબેન્ચર ખાતે જમા। 25000 ડિબેન્ચર એને આપણે 35 રૂપિયા મંગાવવાના છે આખરી હપ્તાના, એટલે લખાશે 8,75,000। 8,75,000 જે આપણે મંગાવીએ છીએ આખરી હપ્તાના। હવે આની પણ આપણે ગણતરી સમજશું કે કઈ રીતે આ કેટલા પૈસા તમને મળશે। આ જ ગણતરી રહેશે, 25000 ડિબેન્ચર એને ગુણ્યા 35 એટલે કે 8,75,000। આમાંથી ખરેખર કેટલા મળશે? અગાઉથી મળેલા હોય એટલે સ્વાભાવિક છે મળવાના નથી। અગાઉથી તમને કેટલા મળેલા છે? તો કે આ 28000 રૂપિયા જે તમને મળ્યા છે અગાઉથી, એ હવે એમાંથી શું કરવાના થશે? બાદ કરવાના થશે। અને જે 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીન્દર જે છે એ મંજૂરીના પૈસા નથી આપતો। હવે સ્વાભાવિક છે, જો મંજૂરીના પૈસા ન આપતો હોય તો કયા પૈસા ન આપે? આખરી અને પ્રથમ હપ્તાના પણ ન આપતો હોય। એટલે આ વસ્તુ તમને એમ થાય કે ખાલી મંજૂરીનું ન્યાય કીધું છે, પણ બટ લોજિક વાત છે કે જો કોઈ વ્યક્તિ મંજૂરીના પૈસા ન આપતો હોય તો આખરી અને પ્રથમ હપ્તાના પણ પૈસા એ આપશે નહીં। તો આમાં આપણે બેંકની અમાઉન્ટ કેટલી આવશે એની ગણતરી સમજીએ, તો પહેલા તો માઈનસ કઈ કરી નાખવાનું છે? અગાઉથી મળેલ છે, કારણ કે ઓલરેડી તમને હપ્તો અગાઉથી મળેલો છે એટલે હવે મળશે નહીં। મળેલ હપ્તો કેટલા રૂપિયા છે અગાઉથી મળેલ? તો કે 28000। એ આપણે માઈનસ કરી નાખીએ,
તો ત્યાં તમારો જવાબ 875 માઈનસ 28000 તો જવાબ 8,47,000 અને હજી મળશે નહીં મળવાનું બાકી પણ બાદ કરશું મળવાનું બાકી હપ્તો હવે કેટલા શેર ઉપર તો કે જોગિંદરના જે 800 શેર છે એની ઉપર 800 શેર એને ગુણ્યા 35 તો 800 એને ગુણ્યા 35 તો જવાબ આવશે 28000 હવે ઈ આપણે બાદ કરો 8,47,000 માઈનસ 28000 તો જવાબ આવશે 8,19,000 રૂપિયા અગાઉથી મળેલ હપ્તાના જે છે એ નહીં મળે અને જોગિંદરના 800 શેર ઉપર જે છે 35 રૂપિયા છે એ પણ નહીં મળે હવે બીજું એક અંદર આપણે જોવાનું છે કે 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહે મંજૂરીને હપ્તાની રકમ અગાઉથી ચૂકવી દીધી હવે અગાઉથી ચૂકવેલી હોય તો સ્વાભાવિક છે એ રકમ જે છે આ 28000 જે છે આપણે કન્સિડર ઓલરેડી કરી નાખ્યા છે 200 ડિબેન્ચર એને ગુણ્યા 35 એટલે ના 7000 રૂપિયા જે છે અગાઉથી મળેલા છે 28000 અગાઉથી મળેલા હતા 200 ડિબેન્ચર ઉપર અગાઉથી મળ્યા છે એટલે એ બરોબર છે 7000 રૂપિયા જે છે આપણને નથી મળતા કોની ઉપર તો કે 200 ડિબેન્ચર એને ગુણ્યા 35 એટલે 7000 રૂપિયા જે છે આપણને મળશે નહીં અગાઉથી મળેલો હપ્તો જે છે 28000 એ આપણે ઓલરેડી માઈનસ કર્યો છે અને બીજો 7000 રૂપિયા જે છે એ પણ તમને મળશે નહીં 28 ઓલરેડી આપણે લખી નાખ્યા છે મળવાનો બાકી હપ્તો જે છે 200 ડિબેન્ચર ઉપરનો જે છે 7000 ઈ પણ તમને નહીં મળે એટલે 7000 માઈનસ થશે 28 ઓલરેડી આપણે કન્સિડર કરી નાખ્યા છે 8,40,000 બરોબર 8,40,000 જે છે તમને ટોટલ બેંકમાં પૈસા આટલા જમા થશે આખું પહેલેથી એકવાર સમજી લઈએ કારણ કે બે વસ્તુ આ વસ્તુ જે છે એને કન્સિડર કરવાની છે આ મળવાનો બાકી હપ્તો હતો 7000 રૂપિયા મંજૂરીનો કેટલા ડિબેન્ચર ઉપર તો કે 200 ડિબેન્ચર ઉપર અને એ જ રીતે આ અગાઉથી મળેલ છે 28000 એ હવે ફરી પાછા તમને મળશે નહીં મળવાનો બાકી જે છે ખાસ સમજો મળવાનો બાકી હપ્તો જે છે કેટલા છે તો કે 7000 ડિબેન્ચર 7000 ની રકમ કઈ રીતે આવી હતી તો કે આપણા જે 200 શેર ધારણ કરનાર વ્યક્તિ હતો એને 35 રૂપિયા લખી અગાઉથી પૈસા આપ્યા નથી ઈ જ રકમ હજી ફરી પાછી તમને મળવાની નથી શું કામ નથી મળવાની કારણ કે જો એ આખી મંજૂરીના પૈસા નથી આપતો તો પ્રથમ અને આખરી હપ્તાના પણ પૈસા નહીં આપે ઇન શોર્ટ આ જે રકમ જે અગાઉથી મળેલી છે એ હવે તમને નહીં મળે તો ઈ આપણે રકમ બાદ કરવાની થશે તો આપણી છેલ્લી અને છઠ્ઠી આમ જોઈએ તો બેંક ખાતે ઉધાર આમાં પણ તમને રકમ નથી મળતી પ્રથમ અને આખરી હપ્તાની રકમ નથી મળતી તો લખાશે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર અગાઉથી મળે કે જે આપણે પહેલા જમા કર્યું હતું હવે ખરેખર ઓલરેડી મળેલું છે એટલે જે જમા કર્યું હતું એને ઉધાર કરી નાખવાનું એટલે ખાતું એ બંધ થઈ જાય એટલે કે અગાઉથી મળે હપ્તા ખાતે ઉધાર આ ત્રણેય વસ્તુ ઉધાર થશે અને તે 11% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા હવે એની અંદર કઈ રકમ ક્યાં લખવાની છે મળવાનો બાકી હપ્તો જે છે કેટલા છે તો કે 7000 રૂપિયા અગાઉથી મળે કેટલો છે તો કે 28000 બે રકમ સેમ કેમ રહે છે કારણ કે તમે જોશો તો આખરી અને પ્રથમ હપ્તામાં રકમ કેટલી મંગાવીએ છીએ 35 રૂપિયા જ મંગાવીએ છીએ અને જે પહેલા રકમ નહોતી મળતી એ જ રકમ અત્યારે નહીં મળે જે લોકોને હજી નથી સમજાતું લોકો માટે ખાસ આપણે ફરીથી રિવાઇઝ કરીએ છીએ આ બે રકમ સેમ શું કામ રહે છે કારણ કે નંબર ઓફ ડિબેન્ચર સરખા છે અને જે પર ડિબેન્ચર આપણે પ્રાઇસ જે ભાવ મંગાવ્યો છે મંજૂરીમાં 35 હતો અને પ્રથમ અને આખરીમાં પણ કેટલો હતો 35 હતો એટલે ઈની રકમ રિપીટ થશે બીજી નવી રકમ અહીંયા આવશે નહીં અલગ ક્યારે આવે જો અહીંયા 35 ની જગ્યાએ આપણે છેલ્લે 40 રૂપિયા કે 30 રૂપિયા મંગાવ્યો તો આપણે રકમ અલગ કન્સિડર કરે હવે ઈ ટોટલ અહીંયા આપણે કન્સિડર કરીએ ટોટલ તો 8,75,000 મંગાવ્યા હતા એની સામે મળવાના બાકી 7000 અને 68000 એટલે તમને ટોટલ જે છે કેટલા મળતા હતા 8,40,000 રૂપિયા જે છે મળતા હતા 8,40,000 પ્લસ 7000 પ્લસ 28000 તો 8,75,000 તમે જે આખરી હપ્તાના મંગાવ્યા હતા ઈ રકમ અહીંયા આવશે 8,75,000
અને ફાઇનલ આપણો સરવાળો જોઈએ, ટોટલ કુલ સરવાળો જે આવે છે તમારો 50,28,000 50,28,000 50,28,000 તો ક્લિયર. આમાં માત્ર તમારે બે વસ્તુ ખાલી ધ્યાન રાખવાની હતી. એક જે છે મળવા બાકી હપ્તો હોય અને અગાઉથી મળેલ હપ્તો હોય એની એન્ટ્રી કઈ રીતે કરવાની, અને બે વસ્તુ ભેગું હોય એવો એક જ દાખલો છે. જનરલી મોટા ભાગે કાં તો અગાઉથી મળેલ હપ્તાની રકમ આપી હોય અથવા મળવાના બાકી બે અલગ અલગ મુદ્દા હોઈ શકે, પણ આ એક દાખલામાં બે મુદ્દા એક સાથે છે એટલે બે છેલ્લી આમનોંધ જે છે ચોથી અને છઠ્ઠી એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી આ દાખલાની બીજી બધી આમનોંધ જે છે એ નોર્મલ આપણે જે આમનોંધ કરતા હોય એ જ રીતે છે. હવે પછી જ્યારે આપણે ભેગા થશું ત્યારે ખાસ હવે પછીના જેટલા પણ ઉદાહરણ આપણે કરશું એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય એવા જ બધા ઉદાહરણો છે, અને ખાસ કરીને કેવા કે જેમાં ડિબેન્ચર આપણે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરીએ, મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને વટાવથી પરત કરીએ, એ રીતના જે કોન્સેપ્ટ છે 3 અલગ અલગ એની આપણે શરૂઆત કરવાની છે. અને એવી જ આમનો મોટા ભાગે દાખલામાં તમને પૂછાય છે. તો એની શરૂઆત આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ.